હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો શું છે કે આજે અમારે વાડીમાં આવવાનું છે, શું કહેવાય, વાવણિયું. તો અમારે શિવાફુ આવે છે તો આપણે જઈએ છીએ, કેમ કે શું છે કે એને આપણે ખેતર શું છે કારખાના પાછળ ત્યાં કરવાનું છે. તો ગેટ ખોલવા જાય એટલે હમણાં આવે છે તો આપણે જઈએ છીએ અને કેવી રીતના વાવી અને શું વાવી એ તમને ખબર પડે. તો વિડીયોમાં બને રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, એટલે એને ખબર પડે તમને અમારી કાયમની નવી નવી અપડેટ. હા, આવું ને પછી શું આવે તો ફાઇનલી ટ્રેક્ટર હલો જાય છે અને વાવે છે. અને શું છે કે થોડુંક કચરું હોતું નહોતું તો અમારે રમેશ મામાની થોડુંક કચરું હોતું વીણી નાખે છે. અને અમારે ગગુ દાદા ને મરપા છે ને જો ટ્રેક્ટરની વાહ હેલા છે કે સરખું થાય છે ને એમ દાણા પડે છે એવું જોવું પડે એમાં. નગર પછી શું છે કે એકાદી પાઇપ સંધાઈ ગઈ હોય તો ખબર ન પડે, એટલે અત્યારે સાલુમાં જોતા જાય ને તો ખબર પડે. નકર પછી શું છે ઉગે તો ખબર પડે કે એક લાઈન આવી જ નથી એમ. કે મારા હાથાને એમ છે ને ગયા વરે એમ જોવું કે એક લાઈનમાં એને એક લાઈન હોવાની જ નહીં. તો કંઈક શું છે કે ટેફું બેફું હલવાઈ ગયું હોય તો પડે નહીં દાણા, તો હોવાય નહીં કે. એટલે તો જો બધા ચાલુ છે કામકાજ. અને મોટા બાને એને હે ને વવાઈ ગયેલું છે તો એ કબૂતરાને એવું ઉડકાડે છે ને પાણા બાણા થોડુંક લઈને એવું બધું કરે છે ને. આંખો જો બાજરી વવાય છે. બાજરી વવાઈ જાય પછી આપણે શું છે કે માંડવી હોતે વાવવાની છે. માંડવીનું બી લાવેલા છે તો જોઈએ હવે વિડીયોમાં બન્યા રહો. ઘણું ખરું પતી ગયું છે. રમેશ મામા આજે છે ને જો કચરો હળગાવવામાં છે, કંઈક એને વીણી દીધું. અને શું કહેવાય મરપા જો અમે ટેગલા ખાલી કરે કે ભેગું થઈને નાખ્યું હોય કે તો એ બધી એના શું કહેવાય કોળું કરે છે, એટલે ઉપાધિ ને પછી તો ઘણા રાઉન્ડ મારી લીધા છે. થોડુંક થોડુંક ખડેથી એને પડતું જાય છે એટલે વાંધો નહીં, બહુ નેદવું ન પડે ને. પછી જોયું જાય ભાઈ. અને વાદળા ક્યાં છે જો વરસાદ આવે એવું છે પણ આવે તો થાય. હવે સામે જો નીતિન પટેલે ડોકાય છે, ટાટા ટાટા કરે છે. તો એને કાંઈ કામ નથી યાર. એને હે ને જોવાનું સારું લાગે બધું, તો એને જોયા કરે ફક ફક બધી. એની વાહ અમારે બોલી બે નહીં લાગે પાછા. તો ડોકાણા ને એ બે માણાને બહુ ડોકાવું જો એકલા નહીં ડોકાણા બે. તો એ કાંઠાની હીરા ખાય છે ને હાલે છે જોવા એવા હીરા કહો હીરા હીરા કહો તમે બે હીરા બે મારા બેટા હરખા છે બે. બાજરી તો હોવે જ. હવે માંડવીનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે તો શું છે કે પાછળ પાછળ હાલવું પડે. હાલવાનું કારણ એક કે શું છે દાણા બાણા કંઈક દેખાતા હોય તો કબૂતરા ખાઈ ન જાય ને. કે અમારે શું છે કે મારા મોટા ભાઈ અમારા બટુકભાઈ દાદા બધા છે ને સવારમાં કબૂતરા ઉઠાડતા કે નકે મારા બેટા દાણા સરી જાય, રહેવા ન દે. એટલે શું કહેવાય કે દાણા જો આમ દેખાય કે એને આમ દાટી દેવાના. એટલે શું છે કે દેખાતા અમુક જગ્યાએ દેખાય, અમુક જગ્યાએ ન દેખાય. તો થોડુંક ભીનું વધારે છે એટલે કેવર આવે એન્કોર તો આમ દાટવા આવવા પડે. અમારે હાલે નહીં ને વાહે વાહે. એટલે મારા બેટા ખીલ ખોડા ખાઈ જાય તો આપણને થાય કેમ ઉગ્યા નહીં. પાછા રમાટી હાલ્યા જાય એને પાછળ શું છે કે ઊભો રહેવાની ખબર ન પડે. તો આપણે શું છે કે હાગ્યા થોડાક હાલી જઈએ, બીજું શું હોય ત્યાં. હવે સિવા ફોએ દાણા ઢોળે છે ભાઈ, હવે મારે વીણવા પડશે કારણ કે એને ઢોળી નાખ્યા. તો થોડાક વીણી લઈને જાય ભાંગી નાખ્યા, સૂંધી નાખ્યા અને ટાયર સડે એવું નથી. જુઓ નુકસાની કરે ભાઈ. માવો ખવડાવો, માવો ખવડાવો, માવો એટલે હાથને હારવો. શું છે કે વરસાદ છે ને વાદળું સડેલું છે એટલે ગાય થોડોક આંકવું પડે એમ છે. કારણ કે
ભીનું થઈ જાય તો પાછું અધૂરું પડ્યું રહે એટલે થોડુંક ગાય ગાવ આવે છે. તો હવે માંડવીનો ઘાણો નીકળવા મીનો છે ભાઈ. કારણ કે શું કહેવાય કે થોડાક એવા છે ઉંગળામાં જાય હારા થોડા. તો ફાઇનલી ખેતરમાં છે ને વવાઈ ગયું છે અમારે સેવા ફવા વાવીને પછી છે ને બીજા ખેતરમાં વહી ગયા છે. અમે આ બાજુ શું છે કે બાજરી વાવીને ઓલી બાજુ થોડીક માંડવી વાવી છે અને ઓલી બાજુ શું છે બકાલું ને એવું કરવા આટલું થોડોક અડધો કિલો પડ્યું રહેવા દીધું છે. તો શું છે કે બકાલું ને એ આપણે અત્યારે ને સોંપવું, વરસાદ આવે ને પછી સોંપવું છે. કારણ કે ઉપર કોરું છે તો આપણે વરસાદ આવે તો ભીનામાં સોંપવું છે. તો જો અત્યારે વવાઈ ગયું છે, પવન ફૂલ આવે છે, વરસાદ કાંઈ આવે એવું લાગતું નથી, વાદળા છે જેવા તેવા. આપણું મકાન સામે જુઓ તંજયભાઈની આવેલા છે, કારીગર ઉપર માલ બનાવે છે ને એ નીચે એને પ્લાસ્ટર કરે છે પાછલી દિવાલે, તો એ દેખાય નહીં અત્યારે. તો વાઈ ગયું છે મસ્ત, વરસાદ છે ને આવી જાય તો સારું. તો શું છે કબૂતરાને એવું બધું બહુ ઉડાડવું પડે એમ છે, કારણ કે શું છે કે નકર દાણા બધી ખાઈ જાય, એટલે એને ઉડાડવા આટું આપણે ઘડી કરીએ અહીંયા ને મજા આવે એમ. જો કેટલો પવન છે, જો અહીંયા દેખાય આમાં ફૂલ પવન છે. તો ફાઇનલી વવાઈ ગયો છે અને શું કહેવાય કે આપણે ઘરે આવી ગયા છે. કારણ કે શું કહેવાય કે વાવે ને પછી સેવા વહી જાય અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ઘરે હું થોડીક આરામ કરીએ. તો શું કહેવાય કે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો.